નમસ્કાર મિત્રો, આપણા રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા ટૂંકા વાક્યોનો ઉપયોગ વારંવાર કરતા હોઈએ છીએ, પણ તે વાક્યોનું અંગ્રેજી શું થાય તેની આપણને ખબર હોતી નથી. જો તે વાક્યોનું અંગ્રેજી શું થાય તેની આપણને ખબર હોય તો તે વાક્યોને આપણે ગુજરાતીને બદલે અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરીએ. તો આ વિડીયોની અંદર એવા જ 100 ટૂંકા વાક્યોનું અંગ્રેજી આપેલ છે. જો આ વાક્યોનું અંગ્રેજી તમે ધ્યાનથી સાંભળશો અને પુનરાવર્તન કરશો તો તમે પણ તે વાક્યોને ગુજરાતીને બદલે અંગ્રેજીમાં બોલી શકશો. તો ચાલો કંઈક નવું શીખી લઈએ. ફર્સ્ટ, મારી પાછળ ન આવો. ઇન ઇંગ્લિશ, ડોન્ટ ફોલો મી, ડોન્ટ ફોલો મી. નેક્સ્ટ, મારી પાછળ આવો. ફોલો મી, ફોલો મી. ફોલોનો અર્થ અનુસરવું એવો થાય છે. નેક્સ્ટ, સીધું જુઓ. ઇન ઇંગ્લિશ, લુક ફોરવર્ડ, લુક ફોરવર્ડ. ઉપર જુઓ. ઇન ઇંગ્લિશ, લુક અપ, લુક અપ. નેક્સ્ટ, નીચે જુઓ. ઇન ઇંગ્લિશ, લુક ડાઉન, લુક ડાઉન. નેક્સ્ટ, સાથે આવો. ઇન ઇંગ્લિશ, કમ અલોંગ, કમ અલોંગ. જમણી બાજુ ફરો. ઇન ઇંગ્લિશ, ટર્ન રાઇટ, ટર્ન રાઇટ. રાઇટ એટલે જમણી બાજુ. નેક્સ્ટ, ડાબી બાજુ ફરો. ટર્ન લેફ્ટ, ટર્ન લેફ્ટ. લેફ્ટ એટલે ડાબી બાજુ. નેક્સ્ટ, ચારે બાજુ ફરો. ઇન ઇંગ્લિશ, ટર્ન અરાઉન્ડ, ટર્ન અરાઉન્ડ. અરાઉન્ડ એટલે ચારે બાજુ. પાછળ ફરો. ઇન ઇંગ્લિશ, ટર્ન બેક, ટર્ન બેક. બેક એટલે પાછળ. નેક્સ્ટ, થોડા ખસો. ઇન ઇંગ્લિશ, મૂવ અ બીટ, મૂવ અ બીટ. બીટ એટલે થોડું. નેક્સ્ટ, બાજુમાં ખસો. ઇન ઇંગ્લિશ, મૂવ અસાઇડ, મૂવ અસાઇડ. અસાઇડ એટલે બાજુમાં. તે ખાવો. ઇન ઇંગ્લિશ, ઈટ ઈટ. ઈટ એટલે ખાવું. નેક્સ્ટ, ખાધે રાખો. ઇન ઇંગ્લિશ, કીપ ઇટિંગ, કીપ ઇટિંગ. નેક્સ્ટ, તે લઈ લો. ઇન ઇંગ્લિશ, ટેક ઇટ, ટેક ઇટ. ટેક એટલે લેવું. બિલકુલ. ઇન ઇંગ્લિશ, ઓફકોર્સ, ઓફકોર્સ. જ્યારે કોઈ મિત્રની વાતમાં આપણે હકારમાં સંમતિ દર્શાવીએ ત્યારે આપણે એને કહીએ બિલકુલ, ઓફકોર્સ. નેક્સ્ટ, બેસી રહો. કીપ સિટિંગ, કીપ સિટિંગ. સીટ એટલે બેસવું. નેક્સ્ટ, કંઈ વાંધો નહીં. ઇન ઇંગ્લિશ, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. મને ખબર છે. ઇન ઇંગ્લિશ, આઈ નો, આઈ નો. જ્યારે આપણને કોઈ વાતની ખબર હોય ત્યારે આપણે કહીએ આઈ નો. નેક્સ્ટ, મને ખબર નથી. ઇન ઇંગ્લિશ, આઈ ડોન્ટ નો, આઈ ડોન્ટ નો. નેક્સ્ટ, પેલું રહ્યું તે. ઇન ઇંગ્લિશ, ધેટ વન, ધેટ વન. આ રહ્યું તે. ઇન ઇંગ્લિશ, ધીસ વન, ધીસ વન. નેક્સ્ટ, તે નહીં. ઇન ઇંગ્લિશ, નોટ ધેટ, નોટ ધેટ. નેક્સ્ટ, મને દેખાડો. ઇન ઇંગ્લિશ, શો મી, શો મી. શો મીન્સ દેખાડવું. મને આપો. ઇન ઇંગ્લિશ, ગીવ મી, ગીવ મી. બીજું ઉદાહરણ એક લઈએ. મને પેન આપો. તો એનું અંગ્રેજી ગીવ મી અ પેન એવું થશે. નેક્સ્ટ, સારું લાગે છે. ઇન ઇંગ્લિશ, સાઉન્ડ્સ ગુડ, સાઉન્ડ્સ ગુડ. નેક્સ્ટ, છોડો હવે એને. ઇન ઇંગ્લિશ, લીવ ઇટ નાવ, લીવ ઇટ નાવ. લીવ એટલે છોડવું. જે કંઈ હોય. ઇન ઇંગ્લિશ, વોટ એવર, વોટ એવર. નેક્સ્ટ, તે ચાખો. ઇન ઇંગ્લિશ, ટેસ્ટ ઇટ, ટેસ્ટ ઇટ. ટેસ્ટ એટલે ચાખવું. નેક્સ્ટ, શું થયું. ઇન ઇંગ્લિશ, વોટ હેપનેડ, વોટ હેપનેડ. હેપન એટલે થવું અથવા બનવું. અત્યારે હાલ. ઇન ઇંગ્લિશ, રાઇટ નાવ, રાઇટ નાવ. નેક્સ્ટ, કાળજી રાખો. ઇન ઇંગ્લિશ, બી કેરફુલ, બી કેરફુલ. કેરફુલ મીન્સ કાળજી રાખવી. નેક્સ્ટ, ભરોસો રાખો. ઇન ઇંગ્લિશ, ટ્રસ્ટ મી, ટ્રસ્ટ મી. ટ્રસ્ટ એટલે વિશ્વાસ રાખવો અથવા ભરોસો રાખવો. બીજું કંઈ. ઇન ઇંગ્લિશ,
એનીથિંગ એલ્સ, એનીથિંગ એલ્સ. નેક્સ્ટ બીજું કંઈ નહીં, ઇન ઇંગ્લિશ નથિંગ એલ્સ, નથિંગ એલ્સ. નેક્સ્ટ નજર ન લાગે, ઇન ઇંગ્લિશ ટચ વુડ, ટચ વુડ. ટચ વુડનો નજર ન લાગે એવો અર્થ હિન્દી ભાષામાં થાય છે. બસ પૂરતું છે અથવા એટલું ઘણું છે, ઇન ઇંગ્લિશ ધેટ્સ ઇનફ, ધેટ્સ ઇનફ. નેક્સ્ટ બસ, આ રોડ ઉપર ચાલે એ બસની વાત નથી, પણ કોઈ મિત્રો જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે ઘણીવાર વચ્ચે કહીએ કે બસ બસ એટલું ઘણું, આ એની વાત છે. ઇન ઇંગ્લિશ ધેટ્સ ઇટ અથવા ધેટ્સ ઓલ. નેક્સ્ટ પહેલાં તમે, ઇન ઇંગ્લિશ આફ્ટર યુ, આફ્ટર યુ. ગાળો ન દો, ઇન ઇંગ્લિશ ડોન્ટ એબ્યુઝ, ડોન્ટ એબ્યુઝ. નેક્સ્ટ સીડી ઉપર જાઓ, સીડી એટલે નિસરણી, ઇન ઇંગ્લિશ ગો અપ ધ સ્ટેયર્સ, ગો અપ ધ સ્ટેયર્સ. ગો એટલે જવું, અપ એટલે ઉપર, સ્ટેયર્સ એટલે નિસરણી. નેક્સ્ટ નીચે જાઓ, ઇન ઇંગ્લિશ ગો ડાઉન, ગો ડાઉન. ગો એટલે જવું, ડાઉન એટલે નીચે. હવે તારો વારો છે, ઇન ઇંગ્લિશ નાવ ઇટ્સ યોર ટર્ન, નાવ ઇટ્સ યોર ટર્ન. ટર્ન એટલે વારો. નેક્સ્ટ મારું થઈ ગયું એટલે કે મારું કામ પૂરું થઈ ગયું, ઇન ઇંગ્લિશ આઈ એમ ડન, આઈ એમ ડન એટલે કે મેં કામ પૂરું કરી નાખ્યું. નેક્સ્ટ તારું થઈ ગયું, ઇન ઇંગ્લિશ તારું થઈ ગયું, ઇન ઇંગ્લિશ આર યુ ડન, આર યુ ડન. મારી સામે જુઓ, ઇન ઇંગ્લિશ લુક એટ મી, લુક એટ મી. લુક એટલે જોવું. નેક્સ્ટ હલતો નહીં, ઇન ઇંગ્લિશ ડોન્ટ મૂવ, ડોન્ટ મૂવ. નેક્સ્ટ સીધા ઊભા રહો, ઇન ઇંગ્લિશ સ્ટેન્ડ અપરાઇટ, સ્ટેન્ડ અપરાઇટ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તેને ઠીક કરો, ઇન ઇંગ્લિશ ફિક્સ ઇટ, ફિક્સ ઇટ. નેક્સ્ટ ચિંતા ન કરો, ઇન ઇંગ્લિશ ડોન્ટ વરી, ડોન્ટ વરી. વરી એટલે ચિંતા. નેક્સ્ટ ઊભા થાવું, ઇન ઇંગ્લિશ સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ. બેસી જાવ, ઇન ઇંગ્લિશ સીટ ડાઉન, સીટ ડાઉન. સીટ એટલે બેસવું. નેક્સ્ટ મારા પછી બોલો, ઇન ઇંગ્લિશ સ્પીક આફ્ટર મી, સ્પીક આફ્ટર મી. સ્પીક એટલે બોલવું. નેક્સ્ટ મારા પછી ફરીથી બોલો, ઇન ઇંગ્લિશ રિપીટ આફ્ટર મી, રિપીટ આફ્ટર મી. રિપીટ એટલે ફરીથી. ફરીથી પ્રયત્ન કરો, ઇન ઇંગ્લિશ ટ્રાય અગેન, ટ્રાય અગેન. ટ્રાય એટલે પ્રયત્ન કરવો. નેક્સ્ટ મને માફ કરશો અથવા ક્ષમા કરશો, ઇન ઇંગ્લિશ એક્સક્યુઝ મી, એક્સક્યુઝ મી. નેક્સ્ટ ખુશ રહો અથવા ખુશ થાઓ, ઇન ઇંગ્લિશ બી હેપી, બી હેપી. હેપી એટલે ખુશ. જલ્દી કરો, ઇન ઇંગ્લિશ હરી અપ, હરી અપ. નેક્સ્ટ તે ફરીથી બોલો, ઇન ઇંગ્લિશ રિપીટ ઇટ, રિપીટ ઇટ. નેક્સ્ટ કેટલું દુઃખી, ઇન ઇંગ્લિશ હાઉ સેડ, હાઉ સેડ. સેડ એટલે દુઃખી, ઉદાસ. કોણે કહ્યું, ઇન ઇંગ્લિશ હુ સેડ, હુ સેડ. WHO હુ એટલે કોણ. નેક્સ્ટ બહાર રાહ જુઓ, ઇન ઇંગ્લિશ વેઇટ આઉટસાઇડ, વેઇટ આઉટસાઇડ. વેઇટ એટલે રાહ જોવી. નેક્સ્ટ શાંત થઈ જાઓ, ઇન ઇંગ્લિશ કામ ડાઉન, કામ ડાઉન. કામ એટલે શાંત. તેને અત્યારે સાફ કરો, ઇન ઇંગ્લિશ ક્લીન ઇટ નાવ, ક્લીન ઇટ નાવ. નેક્સ્ટ ક્યારેય પણ નહીં, ઇન ઇંગ્લિશ નેવર એવર, નેવર એવર. ક્યારેય પણ કોઈ કામ કર્યું ન હોય ત્યારે નેવર એવર કહેવામાં આવે છે. નેક્સ્ટ પોતાની જાતને પૂછો, ઇન ઇંગ્લિશ આસ્ક યોર સેલ્ફ, આસ્ક યોર સેલ્ફ. આસ્ક એટલે પૂછવું. અત્યારે જ ચાલ્યા જાઓ, ઇન ઇંગ્લિશ ગેટ અવે નાવ, ગેટ અવે નાવ. નેક્સ્ટ માત્ર એક ઘૂંટડો પીવો, ઇન ઇંગ્લિશ જસ્ટ ટેક અ સિપ, જસ્ટ ટેક અ સિપ. નેક્સ્ટ એક કોળિયો ખાઓ, ઇન ઇંગ્લિશ ટેક અ બાઇટ, ટેક અ
બાઇટ. નાહી લો એટલે સ્નાન કરી લો. ઇન ઇંગ્લિશ ટેક બાથ, ટેક બાથ. બાથ એટલે સ્નાન કરવું. નેક્સ્ટ જલ્દી ઉઠી જાઓ. ઇન ઇંગ્લિશ ગેટ અપ ફાસ્ટ, ગેટ અપ ફાસ્ટ. નેક્સ્ટ તેને ધ્યાનથી પકડો. ઇન ઇંગ્લિશ હોલ્ડ ઇટ કેરફુલી, હોલ્ડ ઇટ કેરફુલી. હોલ્ડ એટલે પકડવું. બહાર જઈને રમો. ઇન ઇંગ્લિશ ગો આઉટસાઇડ એન્ડ પ્લે, ગો આઉટસાઇડ એન્ડ પ્લે. નેક્સ્ટ તેમને બાય કરો. અહીં બાયનો અર્થ આવજોના અર્થમાં છે. સે ગુડ બાય ટુ હિમ, સે ગુડ બાય ટુ હિમ. નેક્સ્ટ હાથ હલાવીને બાય કરો. ઇન ઇંગ્લિશ વેવ ગુડ બાય, વેવ ગુડ બાય. સમય ન બગાડો. ઇન ઇંગ્લિશ ડોન્ટ વેસ્ટ ટાઈમ, ડોન્ટ વેસ્ટ ટાઈમ. નેક્સ્ટ અહીં આવો. ઇન ઇંગ્લિશ કમ હિયર, કમ હિયર. નેક્સ્ટ ત્યાં ન જાઓ. ઇન ઇંગ્લિશ ડોન્ટ ગો ધેર, ડોન્ટ ગો ધેર. સમયસર આવો. ઇન ઇંગ્લિશ કમ ઓન ટાઈમ, કમ ઓન ટાઈમ. નેક્સ્ટ તમારી બેગ ચકાસો. ઇન ઇંગ્લિશ ચેક યોર બેગ, ચેક યોર બેગ. નેક્સ્ટ તમારી બેગ ભરો. ઇન ઇંગ્લિશ પેક યોર બેગ, પેક યોર બેગ. તે ફરીથી ન કરો. ઇન ઇંગ્લિશ ડોન્ટ ડુ ઇટ અગેન, ડોન્ટ ડુ ઇટ અગેન. નેક્સ્ટ ભૂલતા નહીં. ઇન ઇંગ્લિશ ડોન્ટ ફરગેટ, ડોન્ટ ફરગેટ. નેક્સ્ટ સમજવાનો પ્રયત્ન કરો. ઇન ઇંગ્લિશ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તેને તમારી પેન આપો. ઇન ઇંગ્લિશ ગીવ યોર પેન ટુ હિમ, ગીવ યોર પેન ટુ હિમ. નેક્સ્ટ અત્યારે નહીં. ઇન ઇંગ્લિશ નોટ નાવ, નોટ નાવ. નેક્સ્ટ ખૂબ જ સરસ. ઇન ઇંગ્લિશ વેરી ગુડ, વેરી ગુડ. શુભકામના. ઇન ઇંગ્લિશ બેસ્ટ વિશિસ, બેસ્ટ વિશિસ. નેક્સ્ટ જન્મદિવસની શુભકામના તમને. ઇન ઇંગ્લિશ વિશ યુ અ હેપી બર્થડે, વિશ યુ અ હેપી બર્થડે. નેક્સ્ટ ચાલ આવજે. ઇન ઇંગ્લિશ ઓકે બાય, બાય. ફરીથી મળીએ. ઇન ઇંગ્લિશ સી યુ અગેન, સી યુ અગેન. નેક્સ્ટ મને કાલે મળજો. ઇન ઇંગ્લિશ મીટ મી ટુમોરો, મીટ મી ટુમોરો. મીટ એટલે મળવું. નેક્સ્ટ ચોક્કસ, શ્યોર, શ્યોર. જલ્દી સાજા થઈ જાઓ. ઇન ઇંગ્લિશ ગેટ વેલ સૂન, ગેટ વેલ સૂન. નેક્સ્ટ તમારું નામ શું છે. ઇન ઇંગ્લિશ વોટ ઇઝ યોર નેમ, વોટ ઇઝ યોર નેમ. નેક્સ્ટ મારું નામ ગિરીશ છે. ઇન ઇંગ્લિશ માય નેમ ઇઝ ગિરીશ, માય નેમ ઇઝ ગિરીશ. તમારું નામ શું છે. ઇન ઇંગ્લિશ વોટ ઇઝ યોર નેમ, વોટ ઇઝ યોર નેમ. નેક્સ્ટ તેનું નામ કાવ્યા છે. ઇન ઇંગ્લિશ હર નેમ ઇઝ કાવ્યા, હર નેમ ઇઝ કાવ્યા. નેક્સ્ટ તેનું નામ પાર્થ છે. ઇન ઇંગ્લિશ હિઝ નેમ ઇઝ પાર્થ, હિઝ નેમ ઇઝ પાર્થ. નેક્સ્ટ તમારા પિતાનું નામ શું છે. ઇન ઇંગ્લિશ વોટ ઇઝ યોર ફાધર નેમ, વોટ ઇઝ યોર ફાધર નેમ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.